આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડીના પલસાણા ગંગાજી મંદિર પરિસરમાં વિચડન મહાકાય અજગરનું જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યું. પારડી તાલુકાના પલસાણા ગંગાજીના પ્રખ્યાત મંદિર શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એક વિશાળ અજગર આવી ચડ્યો હતો, જ્યાં અજગરને જોતા ભક્તો અને પૂજારીઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આ અંગેની જાણ તેમણે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્યો યાસીન મુલતાની, ઋષિ ઠાકોર અને યશ ભાટી ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં જોતા 10 થી 12 ફૂટ લાંબો અજગર બેઠો હતો, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. રામેશ્વર મહાદેવ મંદિર પલસાણા ટ્રસ્ટના પૂજારી ટ્રસ્ટી છું. મારું નામ રમેશગીરી ગોસ્વામી છે. અમે ટીમના નિયમ પ્રમાણે મંદિરે ગયા હતા, ત્યારે 9:30 વાગે એક અજગર દેખાતા જીવ દયા ગ્રુપ વાળાને કોન્ટેક્ટ કરતા એ લોકો સારી રીતે એનું રેસ્ક્યુ કરી પકડી અને એક માનવ સેવાનું કે જીવ દયાનું તે લોકોએ કામ કર્યું. એ ધન્યવાદને પાત્ર છે. વાપી બલીઠા ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ કે હાઈમસ લાઇટ સાઇનબોર્ડના અભાવને લઈ વાહન ચાલકો પરેશાન. વાપી બલીઠા ઓવરબ્રિજ બન્યા બાદ આજ દિન સુધી સ્ટ્રીટ કે હાઈમસ લાઇટ મૂકવામાં આવેલ નથી, જેના કારણે અનેક નાના મોટા વાહન ચાલકોએ મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત મુંબઈ તરફથી આવનારા વાહન ચાલકો માટે હાઈવે પર બલીઠા ઓવરબ્રિજ દમણ તરફ જવા માટેનું કોઈ પણ જાતનું સાઇન બોર્ડ મૂકવામાં આવેલ નથી કે કોઈ યોગ્ય માર્ગ પણ કાઢવામાં આવેલ નથી, જેને લઈ વિસ્તારમાં રોજિંદી ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ રહી છે. બ્રિજ ઉપર સલવાવ તરફ ઉતરવા માટેનો ફાટો આપેલ છે અને ત્યાં નો એન્ટ્રી બોર્ડ મૂકવામાં આવેલ છે. તેમ છતાંય સલવાવ તરફથી આવનારા વાહન ચાલકો તેની અવગણના કરી દોડી રહ્યા છે. આ ઉપરાંત ફાટો સલવાવ તરફ ઉતરવા માટેનો હોવા છતાંય રાત્રિના સમયે કેટલાક ભારે વાહન ચાલકો તેનો ઉપયોગ કરતા નથી અને સીધા જ બ્રિજ ઉતરી રહ્યા છે, જેના કારણે સાચી દિશા તરફથી આવનારા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે અને અહીં કોઈક મોટા અકસ્માત સર્જાશેની પણ ભીતિ સેવાઈ રહી છે. વલસાડ સરોદી હાઈવે પર દમણથી કલકત્તા જઈ રહેલી માછલી ભરેલી ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો. ટ્રક હાઈવે પર પલટી જતા રોડ બ્લોક થઈ જતા વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ. વલસાડના સરોદી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં દમણથી કલકત્તા જઈ રહેલી માછલી ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. સદનસીબે ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર એક ટ્રક નંબર WB 23D3990માં દમણથી માછલીનો જથ્થો ભરી કલકત્તા જવા માટે નીકળી હતી. વલસાડ સરોદી નેશનલ હાઈવે પર આવેલા HP પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકે ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ભરાવ્યા બાદ જેવી ટ્રક હાઈવે પર ચડવા જઈ રહી હતી તે સમયે કાર પૂર ઝડપે ત્યાં ધસી આવી હતી. પૂરપાટ ઝડપે આવતી કાર સાથે ટક્કર નિવારવા અને કાર ચાલકને બચાવવા માટે ટ્રક ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવતા માછલી ભરેલી ટ્રક રોડ ઉપર જ પલટી મારી ગઈ હતી. ટ્રક હાઈવે પર પલટી જતા રોડ બ્લોક થઈ ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાથ ધરી હતી અને ક્રેનની મદદથી પલટી ગયેલી ટ્રકને સાઈડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાપીના નામધારી યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં.
વાપી તાલુકાના નામદા ખાતે ફ્લેટ નંબર 402 વ્રજભૂમિ રેસિડેન્સી નવીનગરી ખાતે રહેતી ખુશી વિરેન્દ્ર ચૌધરી ઉંમર વર્ષ 23 ગત 10 ડિસેમ્બરના રોજ જે ટાઈપ રોડ મોટા ગંડારા પાસે વાપી ખાતેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. જો આજ દિન સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી. આખરે પિતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને આ યુવતી અંગે જો કોઈ વ્યક્તિને ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ગીર સોમનાથ તાલાલા અને કોડીનાર સુગર મિલો ટૂંક સમયમાં ધમધમતી થવાને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા અને કોડીનાર સુગર મિલો ટૂંક સમયમાં ધમધમતી થવાને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તાલાલા સુગર મિલ અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા એક દાયકાથી બંધ હાલતમાં હતી, જેને લઈ ગીરમાં શેરડી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળી રહ્યા હતા. તો હવે બંને સુગર મિલ 10 થી 15 દિવસમાં શરૂ થશે તો ખેડૂતોને 1 ટન શેરડીના ₹3,000 જેવો ભાવ પણ આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાની આર્થિક અને ખેતી આધારિત વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી તાલાલા અને કોડીનાર સુગર મિલો ટૂંક સમયમાં ફરી ધમધમતી થવાની છે. વર્ષો સુધી બંધ હાલતમાં રહેલી આ બંને સુગર મિલોને ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ફરી શરૂ કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે તાલાલા સુગર ફેક્ટરી છેલ્લા 13 વર્ષથી બંધ હાલતમાં હતી, જ્યારે કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 11 વર્ષથી બંધ હતી. આ બંને સુગર મિલો બંધ રહેવાને કારણે હજારો ખેડૂતોને પોતાની શેરડી વેચવા માટે સ્થાનિક રાબડામાં જવું પડતું હતું, જેના કારણે તેમને ઓછા ભાવ મળતો અને પરિવહન ખર્ચ પણ વધતો હતો. હવે આ બંને મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને શેરડીના ભાવ સારા મળશે. તાલાલા, કોડીનાર અને આસપાસના ગામોના ખેડૂતો લાંબા સમયથી સુગર મિલો શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે સુગર મિલો ફરી શરૂ થવાની ઘોષણા થઈ છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો माहौल જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથથી રિपोर्टर विशाल तंबोली, संकल्प न्यूज. कोडिनार शुगर फैक्ट्री का कल 12 तारीख को हमने 2 बॉयलर में इसमें बॉयलर पूजन कर दिया है. अग्नि हमने ये 2 बॉयलर में स्लो फायरिंग के लिए इसमें डाल दी है. तलाला ने एक दिन पहले 11 तारीख को अपने एक बॉयलर में कहते बॉयलर पूजन कर लिया था. अब हमारा मिल हाउस 100% ये रेडी है, उसमें कोई दिक्कत नहीं है. एक बॉयलर ये हमारा इसमें 32 TPH वाला, उसमें अभी काम बचा है और बॉयलिंग हाउस में कुछ लास्ट वो जॉब्स वो बची हैं. हमें उम्मीद है 20 से 22 इसमें तारीख में हम ये पूरे प्लांट का इसमें मास्टर ट्रायल इसमें ले लेंगे. मास्टर ट्रायल इसमें सक्सेसफुल होने के बाद हम ये प्लांट को चलाने की इसमें कंडीशन में होंगे और जैसे ही मास्टर ट्रायल वो सक्सेसफुल होता है, वो अराउंड 5 to 6 डेज़ का होता है. जैसे ही वो कंप्लीट किया जाता होगा हम इंस्टेंटली इसमें प्लांट. મારું નામ રાઠોડ દાનસીભાઈ ગોવિંદભાઈ, ગામ દુદાણા નો સુગર મિલના હું સભાસદ છું. બિલેશ્વર ખાંડ ઉદ્યોગ જ્યારથી હતી અત્યારે પણ 10 વર્ષથી છેલ્લા બંધ છે અને IPL દ્વારા શરૂ કરવામાં આ વર્ષથી ચાલુ કરવામાં આવી છે. એટલા માટે થઈને હવે અમે અત્યારે અહીં મુલાકાત લેવા માટે આવેલા હતા કે સુગર ફેક્ટરી ક્યારે ચાલુ થવાની છે. એટલે ત્યાંથી સાહેબે એવું જણાવેલ છે કે 10 થી 15 દિવસની અંદરમાં શરૂ થઈ જશે. ખેડૂત માટે થઈને બહુ ફાયદો થશે, કેમ કે આપણે આ વર્ષે વરસાદનું મોસમ પાછળથી જે વરસાદ આવેલો હતો એટલે મગફળી અને સોયાબીનમાં બહુ નુકસાની ગઈ અને શેરડીમાં એ નુકસાન નથી જ ગઈ અને એટલા માટે થઈને શેરડીના પાકમાં ફાયદો, સુગર ફેક્ટરી ચાલુ થશે એટલે ફાયદો થવાનો છે 100%. કેમ કે અત્યાર સુધી ગોળના રાબડાવાળાએ 2,000-2,500 રૂપિયા સુધી ભાવ આપેલા, પાછળથી ભાવ સારા આપતા, પણ હવે પછી આ ડાયરેક્ટ સુગર ફેક્ટરીએ 3,000 ભાવ બહાર પાડેલો છે. એટલા માટે થઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે, એટલા માટે થઈને ફાયદો થશે. કોડીનાર અને તાલાલા સુગર ફેક્ટરી ઘણા સમયથી બંધ હતી. આ વખતે કાલે અહીં કોડીનારમાં બી આગ નખાઈ ગઈ અને તાલાલામાં પણ આગ નખાઈ ગઈ. આ ફેક્ટરી ચાલુ થવાથી ખેડૂતોને અનેક ફાયદા થવાના છે, પોષણક્ષમ ભાવ મળવાના છે. 3,000 ઉપર ભાવ નક્કી કર્યા છે. છેલ્લા 10-12 વર્ષથી આ સુગરની રાહ જોઈ રહ્યા હતા ને આ સુગર ચાલુ થવાથી આ વિસ્તારના તમામ ખેડૂતોને ખુશીની લહેર છે. સાથોસાથ IPL કંપની જે આવી છે, IPL કંપની ખેડૂતોને બિયારણ પણ સારું આપે છે અને બિયારણ પણ પુષ્કળ પ્રમાણમાં અહીંયાથી લઈ જાય છે. ભાવ આપણે આ IPL કંપનીએ 3,000 નક્કી કરેલા છે. 3,000 ઉપર પણ ભાવ આપી શકશે IPL કંપની અને IPL કંપનીએ સારું કામગીરી કરી છે. આ વિસ્તારના ખેડૂતો એનાથી ખુશ છે.
પાડી અશુભે ક્લાસીસ દ્વારા પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમ હેઠળ વક્તાએ બાળકોને માર્ગદર્શન આપ્યું. ધોરણ 10 અને 12 માં પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓ સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. પાડી અસોમે ક્લાસીસ ખાતે દર વર્ષની જેમ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા એક ઉત્સવ આ કાર્યક્રમમાં અસોમે ક્લાસીસના સંચાલકો હર્ષદ પટેલ, મનોજ પટેલ, ધર્મિષ્ઠાબેન, ડિમ્પલબેન અને અસોમે ક્લાસીસના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના વક્તા તરીકે જિગ્નેશ સનેશ્વરા રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા, આત્મવિશ્વાસ, શિસ્ત અને સતત મહેનતના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વક્તાએ જણાવ્યું કે સફળતા માટે સ્પષ્ટ લક્ષ્ય, સકારાત્મક વિચારધારા અને અડગ પ્રયત્ન જરૂરી છે. જીવનમાં આવતી મુશ્કેલીઓને અવસર તરીકે સ્વીકારી આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી. આ ઉપરાંત ક્લાસીસના સંચાલકો દ્વારા ગત વર્ષે ધોરણ 10 અને 12 માં પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન ક્લાસીસ દ્વારા યોજવામાં આવતી જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે ક્વિઝ, વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ, ટીચર્સ ડે ઉપરાંત ક્રિકેટમાં રનર્સઅપ અને વિનર ટીમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અસોમે ક્લાસીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ક્યુમેટ અબાક્સ ક્લાસીસ વિશે જાણકારી આપવામાં આવી અને ધર્મિષ્ઠાબેન, તેજલબેન અને અન્વીબેન અને નાના ભૂલકાઓ દ્વારા મેન્ટલ મેથ્સ પદ્ધતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાદરી અવેશ અર્ષિતભાઈ, હું જિગ્નેશ શનેશ્વરા એડવાઇસ એન્ડ આસિસ્ટમાંથી ટ્રેનર તરીકે અહીંયા આવ્યો છું અને અશ્વમેધ ક્લાસીસમાં બાળકોને પરીક્ષા સ્ટ્રેસ રૂપે નહીં પણ એક ઉત્સવ રૂપે કેવી રીતે જોવી, એની તૈયારી કેવી રીતે કરવી અને આવનારા 73 દિવસમાં કેવી રીતે પ્રેક્ટિસ કરવી, કેવી રીતે ફોકસ રાખવું, એના વિશે મેં મારા તરફથી માહિતી આપી હતી. બાળકોને કઈ વસ્તુ કરવી જોઈએ અને કઈ વસ્તુ ન કરવી જોઈએ એની પણ મેં બહુ વિગતવાર સમજ આપી હતી. આજે અશ્વમેઘ ટ્યુશન ક્લાસીસ દ્વારા વિદ્યાર્થી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એક ઉત્સવ એ અંતર્ગત મોટિવેશનલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર આપણા હિંમતનગરથી જિગ્નેશભાઈ શનેશ્વરા કે જેઓ ખૂબ સારા સ્પીકર છે અને બહોળો અનુભવ ધરાવે છે, એમના થકી વિદ્યાર્થીઓ માટે જીવનમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો, એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત કરવી અને આપણે જે ધ્યેય લક્ષ્ય નક્કી કરીએ છીએ એ કેવી રીતે પૂર્ણ કરવું, અનુષ્ઠાન કોને કહેવાય, આ બધી બાબતો ઉપર વિશેષ પ્રકાશ પાડી વાસ્તવમાં બાળકોને આવનાર પરીક્ષા માટે એક પીઠબળ પૂરું પાડેલું છે. અને આ તબક્કે ક્લાસીસની અંદર પણ અવનવી પ્રવૃત્તિઓ થાય છે અને ધોરણ 10 તથા ધોરણ 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ તબક્કે ક્લાસીસની અંદર એટલે કે આ કાર્યક્રમમાં લગભગ 500થી વધારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહી વાસ્તવમાં આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.